કવિ કાગ કરીને એક સૌરાષ્ટ્રના કવિ થઈ ગયા. સાંજના સમયે એના ખેતરમાં એક ઢોળાવ જેવો એક સેજ ઊંચો જગ્યા હતી, ત્યાં બેઠા હતા. હવે જે આપણને સામાન્ય કલ્પના થાય કે આમ આકાશ આમ નજર નાખીએ તેમ થાય કે આ ક્યાં સુધી હશે, આની શું લિમિટ હશે, આ એન્ડલેસ છે કે શું છે. વૈજ્ઞાનિકોને જે આશ્ચર્ય થાય છે, જેના જવાબ એને જોતા હોય પણ એ પ્રશ્નો અંદર ઉઠતા હોય, એ પ્રશ્નના જવાબ એને અંતે જાણી શકે પણ એ પૂરેપૂરું તો જાણી નથી શકતા. હવે એ જે આશ્ચર્ય છે, એ જે કુતૂહલ છે, એ એમણે એમની સાદી ગામડાની ભાષામાં રજૂ કર્યું. કઈ રીતે? શબ્દો સાંભળજો ધ્યાનથી. એ આકાશ ને ઘડનાર ના ઘર ને ઘડા કોણે હશે? આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે? અને ઈ જાણવા જોવા તણી દિલ જંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. ચાંદો અને સૂરજ, એના માટે એને શું કલ્પના કરી કે એ બે મશાલું છે. બે મશાલું બાળતો ને વળી વાળતો જોતો હશે, અજવાળતો સંભાળતો ઉભો મશાલી ક્યાં હશે? એ જાણવા જોવા તણી દિલ જંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. પછી કહે છે કે દરિયો છે એ તો એના માટે ખાલી ક્યારો છે, એની વિશાળતા એવી. દરિયા તણો ક્યારો કર્યો, કૂવો કહો કેવડો હશે? કોસ હાકણ હાર ખેડૂત બેઠો ક્યાં હશે? જાણવા જોવા તણી દિલ જંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. જેમ કુંભાર માટલું બનાવે છે, પિંડો બનાવે, એ કહે છે કે એમ આ પિંડો બનાવ્યો છે ધરતીનો. ધરણી તણો પિંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરણ હાર કુંભાર બેઠો ક્યાં હશે? એ જાણવા જોવા તણી દિલ જંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. છેલ્લે કૃષ્ણને યાદ કર્યા કે આ કાળી કાળી જે વાદળી છે અષાઢ મહિનાની, ઈ કે ઈ એક કાળી કાળી ગાય છે. કાળી કાળી વાદળી નો ગોવાળ શું કાળો હશે? અને વરસાદ કેવો? ભીડ આંચળે આંચળ વિના ભીડ આંચળે આકાશ ને ડોનાર બેઠો ક્યાં હશે? એ જાણવા જોવા તણી દિલ જંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે